કુંભ રાશિના મિત્રો, સાવધાન રહો, શનિદેવનો ગુસ્સો બદલાઈ ગયો છે. આજે મધ્યરાત્રિથી આ 3 ભયંકર ઘટનાઓ તમારા જીવનમાં ચોક્કસ બનશે. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને છોડીને જવાનું છે. તમારું હૃદય ટુકડાઓમાં વિખેરાઈ જશે. મિત્રો, જ્યારે શનિનો ગુસ્સો બદલાઈ જશે, ત્યારે બધું વિનાશ વિશે હશે. મિત્રો, વર્ષનો અંત આવી રહ્યો છે, અને વર્ષના અંતે તમારી સાથે આવી મહત્વપૂર્ણ ઘટના બનશે. તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. મિત્રો, તમે 3 કિંમતી વસ્તુઓ ગુમાવશો. તમને 2 મહાન આનંદ પણ પ્રાપ્ત થશે, અને આ આનંદ નાના નહીં હોય. આનંદ એવો હશે કે જ્યારે તમે તેમને સાંભળશો, ભલે તમે લંગડા હોવ, તો પણ તમે એક પગ પર નાચવા લાગશો. તમે આખા વિસ્તારમાં ઘીના લાડુ વહેંચવાનું શરૂ કરશો. મિત્રો, તમારી 7 પેઢીઓની ગરીબી દૂર થશે. જ્યારે શનિ આપે છે, ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. તો શું સાવચેતી રાખવી જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? હું બધી માહિતી આપીશ, કારણ કે મિત્રો, મને 33 કરોડ દેવી દેવતાઓ તરફથી આદેશ મળ્યો છે. મિત્રો, હું જાણું છું કે તમારા જીવનમાં ઘણી પીડા અને દુઃખો છે. જ્યારે તમે એક સમસ્યા પર કાબૂ મેળવો છો, ત્યારે તરત જ 2 વધુ સમસ્યાઓ ઊભી થાય છે, અને પછી જ્યારે તમે 2 સમસ્યાઓ પર કાબૂ મેળવો છો, ત્યારે 4 વધુ સમસ્યાઓ ઊભી થાય છે. વધુમાં, તમારા છુપાયેલા દુશ્મનો તમારા પર રોજ નવા વિધિઓ કરીને તમને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારું જીવન કોઈ સામાન્ય વ્યક્તિ જેવું નથી. તમારા મોંમાંથી ખોરાક પણ છીનવી લેવામાં આવે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તે વ્યક્તિ પણ અંતે તમને દગો આપે છે. પરંતુ મિત્રો, બસ થઈ ગયું. આ દુઃખભર્યું જીવન સમાપ્ત થવાનું છે કારણ કે શનિ ગુસ્સે થઈ ગયો છે. તમને ખૂબ દુઃખી જોઈને ભગવાન શનિ પણ રડી પડ્યા. મિત્રો, આજે આ વિડિયોમાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે હવે તમે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા છો તે થશે. અને ક્યારેક તમારા જીવનમાં આવી પરિસ્થિતિ ઊભી થશે. શું તમને વિશ્વાસ નહીં થાય કે આ તમારી સાથે થઈ રહ્યું છે? તો આવો અને હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. કોઈ પણ ભવિષ્યવાણી ક્યારે ખોટી સાબિત થઈ નથી, અને જો કોઈ મારી વાત ખોટી સાબિત કરશે, તો હું તેમને જે પણ ઇનામ માંગશે તે આપીશ. મિત્રો, હું તમને વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં 3 મોટી ઘટનાઓ બનવાની છે. તમારા જીવનમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પરંતુ મિત્રો, મારી એક જ શરત છે, હું જે કહું છું તે બધું ધ્યાનથી સાંભળો અને હું જે પણ સાવચેતી રાખવાની સલાહ આપું છું તે સમજો. જો તમારું જીવન બદલાતું નથી, તો મારું નામ બદલો. હા, મિત્રો, આગામી 24 કલાકમાં તમે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચશો. તમે ખુશીથી નાચશો, તમે પાગલ થઈ જશો. અને હું આ કારણ વગર નથી કહી રહ્યો. મિત્રો, તમારા ગ્રહો એવા સંકેતો બતાવી રહ્યા છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તો દીકરા, વિડિયો અંત સુધી જુઓ. પહેલા, વિડિયો શરૂ કરતા પહેલા, બાલાજી મહારાજના સાચા ભક્તોએ આ વિડિયોને લાઇક કરવો જોઈએ અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં લખવું જોઈએ, જય શ્રી રામ બજરંગબલી. હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા પરિવાર પર રહે. મિત્રો, જેમ તમે અને હું બધા જાણીએ છીએ, શનિદેવને કર્મના દાતા તરીકે ઓળખવામાં આવે છે. આનો અર્થ એ છે કે શનિદેવ આપણને જીવનમાં કરેલા સારા કાર્યોનું ફળ ચોક્કસ આપે છે. અને હવે, મિત્રો, આવનારા 24 કલાકમાં તમને શનિદેવ તરફથી ખાસ આશીર્વાદ મળશે. તમારા માટે ભાગ્યના બધા રસ્તા ખુલતા દેખાય છે. હા, મિત્રો, અને આ 24 કલાકમાં
તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો। હા મિત્રો, હું તમને કહી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે ખૂબ જ પરેશાન અને નાખુશ છો। કેટલાક લોકોએ તમને દરેક પગલે દગો આપ્યો છે। તેઓએ તમને ખૂબ જ છેતર્યા છે અને હવે તેમનો ખરાબ સમય શરૂ થવાનો છે। હવે કોઈ તેમને બચાવી શકશે નહીં। હા મિત્રો, આ 24 કલાકમાં તમારા જીવનમાં 3 એવી ઘટનાઓ બનશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। એટલા માટે પ્રિય મિત્ર, હું તમને વિનંતી કરું છું કે વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આજે હું તમને એવી વાતો કહેવા જઈ રહ્યો છું જે કોઈએ તમને ક્યારેય કહી નથી। એટલા માટે મિત્રો, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો હમણાં જ લાઇક કરો અને નીચે કોમેન્ટ સેક્શનમાં દિલથી જય બજરંગબલી કહો। મિત્રો, આગામી 24 કલાકમાં તમારે જે પણ કામ કરવાનું છે, જે સુખ અને સફળતા માટે તમારા સપનામાં ઝંખતા હતા, જે ખુશી અને સફળતા તમે વર્ષોથી રોકી રાખી હતી, તે હવે સાકાર થવા જઈ રહી છે। હા મિત્રો, કારણ કે તમારી વિનંતી હવે ભગવાન શનિદેવના ચરણોમાં સ્વીકારાઈ ગઈ છે અને ભગવાન શનિદેવ તમારા કાર્યોનું ફળ આપવાના છે। આગામી 24 કલાકમાં તમે તમારા જીવનમાં નોંધપાત્ર પ્રગતિ જોશો। તમે નોંધપાત્ર પ્રગતિ કરતા જોવા મળશે। મિત્રો, આ 24 કલાક દરમિયાન તમારું મન ખૂબ જ સકારાત્મક રહેશે। જો કે તમારી આસપાસના કેટલાક લોકો જે તમને ખુશ જોવા માંગતા નથી અને તમારી ખુશીથી ખૂબ જ ઈર્ષ્યા કરે છે, તેઓ નકારાત્મક બોલીને અને તમને પરેશાન કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરીને તમને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કરી શકે છે। આવી સ્થિતિમાં મિત્રો, યાદ રાખો કે આગામી 24 કલાકમાં તમારે કોઈ પણ નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવા ન દેવા જોઈએ। તમે જે પણ કરો તે સંપૂર્ણ ઉત્સાહ અને ઉત્સાહથી કરો અને તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો અને ઝડપથી પ્રગતિ કરશો। મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી આ 24 કલાકમાં તમે તમારા ધન, કૌટુંબિક સુખ, સંતાન સુખ અને પ્રગતિમાં નોંધપાત્ર પ્રગતિનો અનુભવ કરશો। હા મિત્રો, લાંબા સમયથી તમારા જીવનમાં જે મુશ્કેલીઓ ચાલી રહી હતી, જે તમને ક્યારે કૌટુંબિક સુખ, સંતાન સુખ, નોકરીમાં પ્રગતિ કે સંપત્તિ નહીં લાવે, તે હવે દેખાઈ રહી છે અને તમે આ 24 કલાકમાં આ ફેરફારો જોશો। મિત્રો, આ 24 કલાકમાં ગ્રહોની ગોઠવણી ખૂબ જ અનુકૂળ છે અને આ તે સમય હશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। દીકરા, જે સમયની તમે ઝંખના કરી રહ્યા હતા તે હવે પાછો આવી ગયો છે। મિત્રો, હું તમને કહી દઉં કે જ્યારે શનિદેવને તમારી વિનંતી સ્વીકારવામાં આવે છે ત્યારે તે તમારા જીવન પર સીધી અસર કરે છે। તમને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થાય છે અને તમારા કાર્યને તોડફોડ કરવાનો પ્રયાસ કરતા દુશ્મનોનો નાશ થવા લાગે છે। આનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં કરેલા સારા કાર્યો, તમે વર્ષોથી કરેલી મહેનતનું ખરેખર ફળ મળશે। તમે સખત મહેનત કરી છે અને તમારા કાર્યોના સકારાત્મક પરિણામો મળવા લાગ્યા છે। એટલા માટે મિત્રો, અમે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારું જીવન નિરાશા અને હતાશાથી ભરેલું છે। એકલતાએ તમને સંપૂર્ણપણે તોડી નાખ્યા છે, સંપૂર્ણપણે વ્યથિત કર્યા છે। તમે થાકી ગયા છો અને પરાજિત છો, પરંતુ તમે હાર માની નથી। આ તમારો સૌથી મજબૂત મુદ્દો હતો અને તમે તમારા જીવનમાં ક્યારે કોઈને દગો આપ્યો નથી। તમે ક્યારે કોઈને છેતર્યા નથી કે છેતર્યા નથી। તમે જે કંઈ કર્યું છે તે તમે સંપૂર્ણ પ્રામાણિકતાથી કર્યું છે અને હવે દીકરા, તમે ફળ મેળવવાના છો। તમે વર્ષોથી જે સપના જોયા છે તે બધા સાકાર થવાના છે। પરંતુ દીકરા, આ 24 કલાકમાં તમારી સાથે 3 મોટા દગો થવાના છે। તમારે તેમનાથી સુરક્ષિત રહેવું જોઈએ। તમારે ખાસ કરીને 3 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। નહીં તો
તમને પાછળથી પસ્તાવો થશે. નીચેના વિડીયોમાં અમે તે 3 સાવચેતીઓ પણ શેર કરીશું. તેથી જ દીકરા, આ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે જીવન તમને ફરી ક્યારે આટલી મોટી તક નહીં આપે. મિત્રો, આ 24 કલાકમાં તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. સમાજમાં તમારું માનસન્માન વધશે. તમારું માનસન્માન વધશે. છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં જે બન્યું નથી તે થવાનું છે. ખાસ કરીને મિત્રો, જો તમે નોકરી કરતા હો તો તમને ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. અથવા તમને નવી નોકરી મળી શકે છે. તમને એવી નોકરી મળશે જ્યાં તમારો પગાર વધુ હશે. તમારો પગાર વધુ હશે. આનો અર્થ એ છે કે ક્યાંકથી નોંધપાત્ર સંપત્તિ મેળવવાની શક્યતા છે. પરંતુ દીકરા, હું તમને આ કહેવા માંગુ છું, તમારા જીવનમાં ગમે તે પરિવર્તન આવે, આગામી 24 કલાકમાં તમને ગમે તે સારા સમાચાર મળે, તેને ગુપ્ત રાખો, કારણ કે આ તમારા જીવનમાં એક મોટો પરિવર્તન છે જેનો તમે પહેલાં ક્યારે અનુભવ કર્યો નથી. હા, મિત્રો, તમે વર્ષોથી તમારા જીવનને સતાવી રહેલી સમસ્યાઓથી મુક્ત થવાના છો. પરંતુ મિત્રો, આ 24 કલાકમાં તમારે 2 ભૂલો સુધારવાની રહેશે. હા મિત્રો, તમે તમારા જીવનમાં વારંવાર 2 ભૂલો કરી રહ્યા છો જેના કારણે તમે વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તમે હેતરાઈ જવાની શક્યતા છે. એટલા માટે હવે સમય તમારા પક્ષમાં છે. બધું સારું લાગે છે. પરંતુ મિત્રો, એવી શક્યતા છે કે તમે પહેલાં કરેલી ભૂલોનું પુનરાવર્તન કરી શકો છો. એટલા માટે તમારે તમારી ભૂલોમાંથી શીખવું જોઈએ. તમારે તેમાંથી પોતાને બચાવવું જોઈએ. જુઓ, તમારા આખા પરિવારને એક દૈવી શક્તિનો આશીર્વાદ મળી રહ્યો છે. આ દૈવી શક્તિ તમારા પરિવારના દેવતા હોઈ શકે છે કારણ કે તમે તેમની સાચા હૃદયથી પૂજા કરો છો. એટલા માટે તેઓ હવે તમારા પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા પર નકારાત્મક શક્તિઓ દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. તમે આ જોયું હશે. તમે જોયું હશે કે તમારા ઘરમાં કેટલાક સમયથી ઘણી નિરાશા છે. નાની નાની બાબતો પર વારંવાર ઝઘડા થતા રહ્યા છે. ઘણો ઝઘડો થાય છે. ઘરમાં શાંતિ અને ખુશી નથી. પૈસા ટકતા નથી. પૈસા કમાવવા માટે સખત મહેનત કરો તો પણ તે ટકતું નથી. નફો કરો તો પણ તે થોડા દિવસોમાં નુકસાનમાં ફેરવાઈ જાય છે. પરંતુ મિત્રો, તમે હજી પણ તમારા પોતાના પગ પર ઊભા છો. તમે હજી પણ સખત મહેનત કરી રહ્યા છો. આ એ જ દૈવી શક્તિનો આશીર્વાદ છે જે તમારા આખા પરિવારને આપવામાં આવ્યો છે. તેથી મિત્રો, ફરીથી એ જ ભૂલો ન કરવાનું ધ્યાન રાખો. તમે ભૂતકાળમાં આ ભૂલ કરી હશે. જ્યારે પણ તમને સારા સમાચાર મળે છે, જ્યારે પણ તમને કોઈ સારા સમાચાર મળવાના હોય છે, ત્યારે તમે તેને ગુપ્ત રાખી શકતા નથી. તમે તેને છુપાવી શકતા નથી. તમે તેના વિશે મોટી વાત કરો છો. તમે લોકોને ઘણું કહેવાનું શરૂ કરો છો, જુઓ, મેં આ કર્યું, જુઓ, મેં તે કર્યું. આ રીતે તમે આ વાત એટલી વ્યાપક રીતે ફેલાવો છો કે તમારા દુશ્મનો, તમારા ગુપ્ત દુશ્મનો, જે સતત તમારા પર નજર રાખે છે, તેઓ તમારા જીવનના બધા રહસ્યોથી વાકેફ થઈ જાય છે. તેઓ તમારા જીવનના દરેક રહસ્યને શોધી કાઢે છે, અને પછી તેઓ તમારી પીઠ પાછળ તમને દગો આપે છે. તેથી આગામી 24 કલાકમાં સંતોથી તમારા રહસ્યો છુપાવવા માટે ખાસ કાળજી રાખો. તમારા રહસ્યો છુપાવો. કોઈની સાથે કંઈ પણ શેર કરશો નહીં. કોઈની સાથે કંઈ પણ શેર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. સમજદારીથી કામ લો, કારણ કે તમારી આસપાસ ઘણા લોકો છે જે ફક્ત દેખાવાનો ડોળ કરે છે. તેઓ તમારી સામે ખુશ હોવાનો ડોળ કરે છે.
તેઓ તમારી હાજરીમાં સ્મિત શોધે છે, પણ તમારી પીઠ પાછળ તેમના મનમાં શું ચાલી રહ્યું છે? તેઓ તમારી પીઠ પાછળ તમારા વિરુદ્ધ કેટલું દુષ્ટતા રાખે છે? તેઓ તેમના હૃદયમાં તમારા વિશે કેટલું દુષ્ટ વિચારે છે? તેઓ તમારા માટે કેટલું દુષ્ટ ઈચ્છે છે? તેઓ તમને નષ્ટ કરવા માંગે છે. દીકરા, તું આ વાતો સમજી શકતો નથી. તેથી જ હું તમને કહું છું કે આ 24 કલાકમાં કોઈ ઉતાવળમાં નિર્ણય ન લો. નહીં તો તમારે પાછળથી રડવું પડી શકે છે. ઉપરાંત, મિત્રો, તમારા જીવનમાં તમે વારંવાર જે ભૂલ કરી રહ્યા છો તે એ છે કે તમે તમારા હૃદયનો અવાજ સાંભળવામાં વિલંબ કરો છો. હા, મિત્રો, તમે યોગ્ય કાર્યો, યોગ્ય નિર્ણયો, યોગ્ય સંબંધોને મુલતવી રાખો છો. ઊંડાણમાં, તમે માનો છો કે આ વ્યક્તિ ખરેખર તમારા માટે જે શ્રેષ્ઠ છે તે ઈચ્છે છે. પરંતુ તમે એવા લોકોના પ્રેમમાં પડી જાઓ છો જે ઘણીવાર તમને મીઠી વાતોથી ફસાવે છે. તેઓ ઘણીવાર ખોટા આશ્વાસનો અને ખોટા વચનો આપીને તમને તેમની વાતચીતમાં ફસાવે છે. તમે સરળતાથી તેમના શબ્દો પર વિશ્વાસ કરો છો અને યોગ્ય લોકોને નિરાશ કરો છો. એટલા માટે તમારે તેમનાથી દૂર રહેવું જોઈએ. જે લોકો મીઠી વાતો કરે છે પણ પછી તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે તેમના પર વિશ્વાસ ન કરો, કારણ કે તેઓ તમારી લાગણીઓનો ફાયદો ઉઠાવે છે અને જ્યારે પણ તેઓ નુકસાન સહન કરે છે, ત્યારે તેનો દોષ તમારા પર નાખે છે. એટલા માટે, દીકરા, તમારે આવા લોકો પર વિશ્વાસ કરવો જોઈએ. એવા લોકો પર વિશ્વાસ કરો જે તમને દગો નહીં આપે, જેમના પર તમે આંધળો વિશ્વાસ કરી શકો. તમારે ફક્ત આ લોકો સાથે જ તમારા વિચારો શેર ન કરવા જોઈએ. ઉપરાંત, મિત્રો, છેલ્લા કેટલાક સમયથી, તમે તમારા જીવનમાં એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં તમારી મહેનતની કદર કરવામાં આવતી નથી. ઘરમાં તમારી જવાબદારીઓ દિવસેને દિવસે વધી રહી છે. પરિવારના સભ્યો તમારા ઈરાદા પર શંકા કરવા લાગ્યા છે અને તમારા પરિવારની બહારના લોકોનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પરંતુ મિત્રો, ધ્યાનમાં રાખો કે દરેક વ્યક્તિ તેમના જીવનમાં કોઈને કોઈ સમયે આવા ખરાબ સમયનો સામનો કરે છે. કેટલાકને નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે, અન્યને તેમના સંબંધો ખરાબ થઈ શકે છે. કેટલાકને પૈસાનો અભાવ હોય છે, કેટલાકને ખરાબ સ્વાસ્થ્ય હોય છે, અનેક વ્યક્તિના જીવનમાં કટોકટીનો સમય અનિવાર્યપણે આવે છે, અને મિત્રો, આ સમય તમને શીખવે છે કે તમારા મનને કેવી રીતે શાંત રાખવું, તમારા હૃદયની વાત કેવી રીતે સાંભળવી. થાક્યા વિના, નારાજ થયા વિના અને કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના તમારા દુઃખને કેવી રીતે દબાવવું. જીવનમાં કેવી રીતે આગળ વધવું. મિત્રો, તમે આને એક મુશ્કેલ કસોટી પણ કહી શકો છો, એક કસોટી જે ભગવાન તમારી પાસેથી ભવિષ્ય માટે મજબૂત બનાવવા માટે લે છે. તેથી, જો તમે આજે કોઈ સમસ્યા, ચિંતા અથવા ઉદાસીનો સામનો કરી રહ્યા છો, તો તેના પર ધ્યાન ન આપો. વધુ પડતી ચિંતા ન કરો. સમજો કે સારા અને ખરાબ સમય દરેકના જીવનમાં આવે છે અને જાય છે. જો તમે આજે સારો કે ખરાબ સમય અનુભવી રહ્યા છો, તો તેની ચિંતા બિલકુલ ન કરો. અસ્વસ્થ થશો નહીં. મિત્રો, સમય બદલાતા લાંબો સમય નથી લાગતો. જેટલી વહેલી તકે તમે આને તમારા જીવનમાં સમાવી લો છો, તેટલી વહેલી તકે તમે તેને સમજી શકશો, તે તમારા માટે સારું રહેશે. આપણે સમય રાતોરાત બદલાતા જોયો છે, તેથી તમારે ખરાબ સમયને ખરાબ સ્વપ્નની જેમ ભૂલી જવું પડશે. તેના પર બિલકુલ ધ્યાન ન રાખો. અને મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આગામી 24 કલાકમાં તમે નવી શરૂઆત કરવા પર જેટલું ધ્યાન આપશો, તેટલું જ તે તમારા માટે સારું રહેશે. જો તમે લાંબા સમયથી નવી શરૂઆત શોધી રહ્યા છો, તો તમને એક મળવાની જ છે.
મિત્રો, આ 24 કલાકમાં તમારી પાસે ખૂબ જ સારી નવી શરૂઆત હોઈ શકે છે. સમય અદ્ભુત છે. તકો અદ્ભુત છે. યાદ રાખો, તમને ગમે તેવી તકો મળે, તમારે તેને હાથમાંથી સરકી જવા દેવી જોઈએ નહીં. ખુલ્લા હાથે તેનો સ્વીકાર કરો, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમને કોઈ તક મળી નથી. તમે ક્યારેય મહેનત છોડી નથી. તમે હંમેશા શક્ય તેટલી મહેનત કરી છે. છતાં તમને વારંવાર દગો આપવામાં આવ્યો છે. વારંવાર તમારા જીવનમાં અવરોધો આવ્યા છે. જીવનમાં મુશ્કેલીઓ આવી છે. પણ હવે, મિત્રો, સમય ખૂબ જ સારો લાગે છે. તેથી હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આગામી 24 કલાકમાં તમારી આંખો ખુલ્લી રાખો અને તકો શોધો, અને આ તમારા માટે સારો સમય સાબિત થઈ શકે છે. ઉપરાંત, હું તમને કહેવા માંગુ છું કે આગામી 24 કલાક તમારા જીવનમાં એક નવી શરૂઆત કરવાના છે. હા, મિત્રો, એટલા માટે તમારે ભૂતકાળના નુકસાનને ભૂલીને જીવનમાં આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમારે ક્યારેય નવું જીવન શરૂ કરવામાં ડરવું જોઈએ નહીં, અને તમારે જે કંઈ છે તેનો ઉપયોગ કરવો જોઈએ, પછી ભલે તમે નાની નોકરીમાં કામ કરતા હોવ કે નાની દુકાનમાં, ભલે તમે ફક્ત 10 કે 20 રૂપિયા પ્રતિ દિવસ કમાતા હોવ, ભલે તમે ખૂબ મહેનત કરતા હોવ, મિત્રો, તમારે હંમેશા તમારા કામનો આદર કરવો જોઈએ. તમારી નોકરી ગમે તે હોય, તમારે તેનો આદર કરવો જોઈએ. આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે મારી નોકરી નકામી છે, મારું કામ નકામી છે. આપણે રોજિંદા રોટી અને માખણના મૂળભૂત ખર્ચાઓ પણ પૂરા કરી શકતા નથી. નોકરી માટે ઘણી મહેનતની જરૂર પડે છે. અમને સારો પગાર મળતો નથી. મિત્રો, તમારે તમારા કાર્ય વિશે કોઈ નકારાત્મક વિચારો ન રાખવા જોઈએ. તમે જેટલા સકારાત્મક રહેશો, ગુરુદેવ કહે છે કે તમારી માનસિકતા એ જ તમારા વિચારો છે. તમારો સમય તમારા માટે સમાન રહેશે. તેથી જ મિત્રો, તમારે હંમેશા તમારા વિશે અને તમારા કાર્ય વિશે સકારાત્મક વિચાર કરવો જોઈએ. હંમેશા સકારાત્મક વિચારો. કારણ કે જેમ આપણે વિચારીએ છીએ, આખી દુનિયા આપણા માટે સમાન પરિસ્થિતિઓ બનાવે છે. તેથી જ્યારે તમે તમારા વિશે સકારાત્મક વિચારો છો, જ્યારે તમે તમારા વિશે સકારાત્મક વિચારવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન જોશો. તેથી જ તમારે હંમેશા તમારા માટે સકારાત્મક વિચારવું જોઈએ. તમારે તમારા માટે સકારાત્મક વિચારવું જોઈએ. તો મિત્રો, હું ગેરંટી આપું છું કે તમારો સમય બદલાશે અને તમારા જીવનમાં એક નવો, સારો અને વધુ ભવ્ય યુગ શરૂ થશે. મિત્રો, અમને આશા છે કે તમે આ વિડિયોમાં જે શેર કર્યું છે તે તમને ગમ્યું હશે. મિત્રો, અમે અમારી ચેનલ પર દરરોજ આવા સચોટ સમાચાર લાવતા રહીએ છીએ.